મને દ્વારકા દેખાણ પડેલા કાને રે, હે ભોલા રહી ન શકો તમે ના. કાના મને ગોમતી મારા પ્રાણ પડેલા કાને રે, હે ભોલા રહી ન શકો તમે. સ્વાગત છે તમારું મારા દ્વારકા બ્લોગ ડે 2માં. હું થઈ ગઈ છું રેડી અને સવારના 6:30 વાગ્યાની મંગળા આરતીના દર્શન કર્યા બાદ અમે આવી ગયા છીએ બહાર. અને કહેવાય છે ને કે આખી દુનિયા એક તરફ અને એક તરફ મારા દ્વારિકાધીશ. ધજાના દર્શન કરાવી લીધા છે તમને. અને અહીં મમ્મી ખાય છે માખણ. શું મધુર હતું માખણ ખાવામાં, કેટલું મીઠું લાગતું હતું પ્રસાદ સ્વરૂપે માખણ. સરસ મજાના દર્શન કર્યા બાદ અમે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને નાસ્તો કર્યા બાદ અમે થોડી બહુ શોપિંગ કરી દ્વારકાની ગલીઓમાં. તમે જોઈ જ શકો છો કે કેટલી સુંદર મજાની મોજડીઓ તમને દેખાઈ રહી હશે, રંગબેરંગી. એકવાર શોપિંગ થઈ ગઈ એના પછી અમે નીકળી ગયા ગોમતી ઘાટ પાસે. અને તમે દ્વારકામાં કોઈ પણ ખૂણેથી જોશો તમને દ્વારકાધીશનું મંદિર અવશ્યથી દેખાશે. સ્નાન કરવા પહેલા પપ્પાએ ગોળના લાડુ ખવડાવ્યા ગાયોને. કેટલા ચાહતથી ખાઈ રહી છે લાડુ, તમે જોઈ શકો છો. અને પછી હું જાઉં છું ગોમતીમાં સ્નાન કરવા માટે. પાણી થોડું ઊંડું હતું એટલે વચ્ચોવચ્ચ જવું પડ્યું ગોમતી નદીમાં, પણ તો પણ ખરેખર મજા આવી ગઈ હતી. એવું ઠંડુ પાણી, ઉનાળાના દિવસોમાં પણ લૂ જરાક પણ નથી લાગતી. અને અહીંયા પપ્પા ડૂબકી લગાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો કેટલી સરસ ડૂબકી લગાવી રહ્યા છે. મારાથી તો એટલી સરસ ડૂબકી લાગતી પણ નથી. ફક્ત ને ફક્ત તમને સુંદર દ્રશ્યો બતાવવા માટે હું મારો ફોન પાણીની વચ્ચોવચ્ચ લઈ ગઈ છું, સાચું કહું ને તો. અને પછી મને મન થયું કે મારે જેટસ્કી કરવી છે, તો બસ મેં જેટસ્કી કરી અને તમે સુંદર દ્રશ્યો માણો. જેટસ્કી કરીને મને તો ખરેખર મજા આવી ગઈ. અને તમે અહીંયા જોઈ શકો છો કે મમ્મી પપ્પા પણ ઘણું એન્જોય કરી રહ્યા છે. અને તમને એક આ દ્રશ્ય બતાવું, જો પપ્પા છે ને રિવર્સ સ્વિમિંગ કરી રહ્યા હતા. આ પણ એક કળા છે. અને તમે અહીંયા આગળ જોઈ શકો છો કે મમ્મી પપ્પા ઘણી મસ્તી કરી રહ્યા છે. અને પછી અમે ફરીવાર રેડી થઈને નીકળી ગયા હતા રાજકોટ માટે. તમે જોઈ શકો છો અમે બસમાં બેસી ગયા છીએ અને ખૂબ જ સરસ વાતાવરણ થઈ રહ્યું હતું. અને આ થોડા દ્રશ્યો જુઓ તમે રંગીલા રાજકોટના. એ રંગીલું રસીલું મારું મોજીલું પ્રેમીલું મારે રાજકોટ શહેર છે એવા લીલા લેર. હેજી રાજકોટ શહેર છે એવા લીલા લેર. ચકડોળમાં બેસી હું ફરું ગોળ ગોળ ગોળ, મને ખાય હિચકોડા બોલે ડોલ રે ડોલ. ચકડોળમાં બેસી હું ફરું ગોળ ગોળ ગોળ, મને ખાય હિચકોડા બોલે ડોલ રે ડોલ. વાગે છે જ્યાં ઢોલ બોલે રે સો મીઠા બોલ, મસ્તીઓ મારે તું રાજકોટ ડૂબેલું રે લોલ. ફાઇનલી 6 કલાકની મુસાફરી કર્યા બાદ અમે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજકોટ. અને મંદિરના સ્ટાર્ટિંગમાં જ તમે જોઈ શકો છો કે ગણપતિજીની અને હનુમાનજીની મૂર્તિઓ છે. અને હવે અમે પ્રવેશ કરી રહ્યા છીએ મંદિરના મુખ્ય દ્વારની અંદર. અને તમે અહીં જોઈ શકો છો કે એક સાઈડ છે શ્રી નારાયણ ભગવાન અને શ્રી લક્ષ્મીજી, અને એક સાઈડ છે શ્રી સ્વામિનારાયણ ભગવાન. ખૂબ જ સરસ શાંતિપૂર્વક દર્શન થયા અમને. અને તમે અહીં જોઈ શકો છો કે એક સાઈડ છે ધર્મભક્તિ અને બીજી બાજુ છે શ્રી હરિકૃષ્ણ મહારાજ.
અને અહીં છે શ્રી ઘનશ્યામ મહારાજ જે ગોપી બની ગયા હતા. ખૂબ જ સરસ લાગી રહ્યા છે આ સ્વરૂપમાં શ્રી ઘનશ્યામ મહારાજ. ઘણી મજા આવી દર્શન કરીને, સારું લાગ્યું. પછી પરિક્રમા કરી, ત્યારબાદ અમે ગયા શ્રી પ્રસાદીની કાંટા વગરની બોરડીના દર્શન કરવા માટે. આ બોરડી લગભગ 200 વર્ષથી જીવંત છે અને ભગવાન વખતની છે. એમનો ઇતિહાસ એવો છે કે 1886માં જ્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીના પાઘમાં કાંટા ફસાઈ ગયા બોરડીના, ત્યારે એમના મુખમાંથી અચાનક શબ્દો સરી પડ્યા કે અરે બોરડી, સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો તને સાક્ષાત સંબંધ થયો છે, છતાં તું તારો સ્વભાવ છોડતી નથી, તને ધિક્કાર છે. આ શબ્દો સાંભળતા જ બોરડી પોતાના કાંટા ત્યજી દીધા અને બોરડીમાં તમામ કાંટા ખરી ગયા. જણાવી દઈએ કે આજે પણ આ બોરડી જીવંત છે અને એમાં એક પણ કાંટો નથી. સાયન્સ પર આ બોરડી પર રિસર્ચ કરવા માટે સમર્થ નથી, કારણ કે વિજ્ઞાનનું એવું માનવું છે કે કાંટાવાળા વૃક્ષો શ્વાસોશ્વાસની ક્રિયા તેમના કાંટાના માધ્યમથી જ કરે છે, પણ આ બોરડીમાં એકેય કાંટો ન હોવા છતાં આ બોરડી જીવંત કઈ રીતે છે. અને તમને ખબર હશે કે આ સિઝનમાં બોર બજારમાં કશે પણ મળતા નથી, પરંતુ આ બોરડીમાં બોર 12 માસ આવે છે. અને તમે જોઈ શકો છો કે મને ખરેલા પ્રસાદીના સ્વરૂપ 3-4 બોર મળી ગયા હતા, જેમનો મેં પ્રસાદ લીધો અને ખૂબ જ મીઠા હતા બોર. બસ અમે શ્રી પ્રસાદીની બોરડીના દર્શન કર્યા. છેલ્લે સુધી વ્લોગ જોવા માટે થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. ટીલ દેન જય શ્રી કૃષ્ણ.